ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રવાહ વિદ્યુત વિશે, ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો આમાં આપણે ઓહમના નિયમ વિશે વાત કરી ગયા હતા, બરાબર, કે અવરોધ કોને કહેવામાં આવે, બરાબર, એ બધું જોઈ ગયા હતા. અને પછી એમાં શું એક ધાતુ હતું, બરાબર ને, જેને સુવાહક કહેવામાં આવે. એમાં એની ધાતુની જે અવરોધકતા અને વાહકતા હતી, બરાબર, એ પણ જોઈ ગયા હતા. હવે જો એ તાપમાન પર ધાતુની અવરોધકતા અને વાહકતા કઈ રીતની આધારિત હોય એ પણ જોઈ ગયા હતા. અને ત્રણ મટીરિયલ વિશે વાત કરી ગયા હતા, જેમાં સુવાહક આવે, અર્ધવાહક અને અવાહક આવે, બરાબર. હવે જો એમાં પછી ગ્રાફ વિશે પણ જોઈ ગયા હતા કે જે શું કહેવાય કે ધાતુની અવરોધકતા હોય, બરાબર, એ તાપમાનના બદલાવ સાથે કઈ રીતની બદલે, બરાબર, એ જોઈ ગયા હતા. અને એના ઉપરથી ગ્રાફ પુટ ડાઉન કરેલા. અને એના પછી જોઈ ગયા હતા કે જ્યારે તાપમાન અને અવરોધકતાનો જે રિલેશનશિપ આવે એના વિશે એક ઇક્વેશન હતું, બરાબર, બહુ સારું એવું ઇક્વેશન એ ડિરાઈવ કરી ગયા હતા. અને પછી વિદ્યુત ઉર્જા, બરાબર, ઇલેક્ટ્રિક એનર્જી અને પાવર વિશે પણ જોઈ ગયા હતા. તો બહુ સારું એવું કોન્સેપ્ટ હતા, બરાબર. વિડીયો તમે જોઈ લેજો. આજના ટોપિકમાં ભણવાનું છે વિદ્યુત કોષ અને ઈએમએફ વિશે. ઇલેક્ટ્રિક સેલ અને ઈએમએફ એટલે વિદ્યુત ચાલક બળ, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે. એ શું છે એ પણ જોવાનું. આ તમે સાંભળેલું હશે ઈએમએફ વિશે, બરાબર. એક ટાઈપનું શું છે, વોલ્ટેજ જ છે, બરાબર, પણ એ કઈ રીતનું અલગ આવશે એ જોયું. તો આમાં શું કરવાનું છે, પહેલાં તમે એક જૂના જમાનામાં જોયું હશે, બ્લેક કલરની બેટરી આવતી હોય, બરાબર, મોટી સાઇઝની. એમાં શું હોય કે વિદ્યુત દ્રાવણ ભરેલું હોય, કેમિકલ નાખેલું હોય. એમાં ધન આયનો અને ઋણ આયનો હશે અને બીજા ઇલેક્ટ્રોડ હશે, જેમાં કેથોડ અને એનોડ હોય, બરાબર, પોઝિટિવ એન્ડ નેગેટિવ ટર્મિનલ. એના લીધે શું થાય કે એક સર્કિટ હોય ને એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. સિમ્પલ, બરાબર. તો એ વસ્તુ છે અહીંયા સમજવાની. ટૂંકમાં એ જ છે, બરાબર. કાંઈ નહીં કરવાનું. શું છે, એક વિદ્યુત કોષ લેશું, બરાબર. એમાં શું ભરી દઈશું, વિદ્યુત દ્રાવણ. હવે એમાં ધન અને ઋણ આયનો હશે. એ શું ઉત્પન્ન કરશે તો કે ભાઈ કરંટ ઉત્પન્ન કરશે. સર્કિટ એક એની સાથે કનેક્શન આપીશું, અવરોધ પણ લગાડીશું, બરાબર. તો કઈ રીતનું એનું કનેક્શન હોય એ સમજીએ. તો ટોપિકનું નામ છે વિદ્યુત કોષ, ઇલેક્ટ્રિક સેલ અને ઈએમએફ, વિદ્યુત ચાલક બળ. તો પહેલાં આની ફિગર સમજીએ કઈ રીતની હોય. એકદમ સિમ્પલ, બરાબર, પણ બહુ સારી એવી છે. ધ્યાન આપજો હું કઈ રીતનું આને ડ્રો કરું. તો શું કરવાનું છે, એક વિદ્યુત કોષ લેવાનો, એમાં વિદ્યુત દ્રાવણ ભરી દેવાનું, બરાબર, કેમિકલ હશે. ધ્યાન આપજો કઈ રીતનું આનું સેટઅપ હોય. તો આ ટાઈપનું બનાવીએ. બીજું આયા પણ એ ટાઈપનું હશે. આમાં તમારે શું ભરી દેવાનું છે તો કે ભાઈ વિદ્યુત દ્રાવણ, બરાબર. હવે શું કરવાનું છે, જો આ ટાઈપનું મેં એક વિદ્યુત સેલ લઈ લીધું, એમાં વિદ્યુત દ્રાવણ ભરી દીધું. હવે આમાં તમારે છે ને બે ઇલેક્ટ્રોડ્સ જોડવાના છે. એમાં આપણને ખબર છે કે કેથોડ અને એનોડ હોય, બરાબર, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ્સ, એનું કનેક્શન આપવાનું. તો ધ્યાન આપજો, તમે સારી રીતના આને ડ્રો કરી શકો, બરાબર. આને તમે શું કહી શકો તો કે ભાઈ આને પી રાખીએ, પોઝિટિવ, બરાબર, અને આને એન રાખીએ, નેગેટિવ. હવે શું કરવાનું છે, કાંઈ નહીં, એટલું વસ્તુ સમજાય કે નહીં. વિદ્યુત દ્રાવણ, એક વિદ્યુત કોષ હશે, એમાં વિદ્યુત દ્રાવણ ભરી દીધું, બરાબર. એમાં બે મેં ઇલેક્ટ્રોડ્સને કનેક્શન આપી દીધું. એક પોઝિટિવ હશે અને બીજું નેગેટિવ હશે. હવે એક વસ્તુ કરીએ, આની સાથે એક સર્કિટ પણ કનેક્ટ કરી દઈએ કે નહીં, બરાબર. સિમ્પલ છે, એક સર્કિટ કનેક્શન આપી દઉં ને એક અવરોધ લગાડી દઉં R જેટલો. તો જો એટલી વસ્તુ સમજાય કે નહીં. આ સિમ્પલ સેટઅપ છે, આમાં કાંઈ નથી કરવું. મેં શું કર્યું કે એક આખું એક વિદ્યુત કોષ બનાવ્યું, બરાબર. એમાં તમારું વિદ્યુત દ્રાવણ હશે, એમાં પોઝિટિવ અને નેગેટિવ આયનો રહેલા હોય. એમાં બે ઇલેક્ટ્રોડ્સ હશે, એક કેથોડ અને એનોડ, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ. આયા એક પોઈન્ટ લઈ લઉં, એ લઈ લઉં, અને આયા બી પોઈન્ટ લઈ લઉં, બરાબર. તો જો આમાં શું થાય કે ભાઈ આમાં વિદ્યુત દ્રાવણ ભર્યું એટલે કંઈક ને કંઈક
વિદ્યુત પ્રવાહ પસાર થાય કે નહીં, બરાબર, એનથી ક્યાં તરફ, બરાબર, માઇનસથી આયા પ્લસ તરફ આવશે, અથવા તો નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ તરફ વિદ્યુત પ્રવાહ આઈનું વહન થાય. અને બીજો વિદ્યુત પ્રવાહ હશે, બરાબર ને, આમાંથી ઉત્પન્ન થાય વિદ્યુત પ્રવાહ, બરાબર, આની મારફતે ઉપર તરફ જાય. આ પોઈન્ટ આપી દઉં સી, અને આ પોઈન્ટને આપી દઉં તમે ડી. સી થી ડી તરફ પણ વિદ્યુત પ્રવાહનું વહન થાય આઈ જેટલા. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. હવે મેં શું કર્યું કે વિદ્યુત દ્રાવણમાં એક એ પોઈન્ટ લઈ લીધો, અને જે પોઝિટિવ ટર્મિનલ છે ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખો V પ્લસ જેટલો, બરાબર, અને આ બી પોઈન્ટ અને જે એન ટર્મિનલ છે નેગેટિવ ટર્મિનલ ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે V માઇનસ જેટલો, બરાબર. આ જો આ બંને વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અને પી વચ્ચે, બરાબર, ને આ કેટલો થઈ જશે V પ્લસ, બરાબર. બંને વચ્ચે કેટલો છે તો કે ભાઈ V પ્લસ જેટલો વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને બી પોઈન્ટ, બરાબર, અને એન ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V માઇનસ જેટલો, બરાબર. હવે શું કરવાનું છે, જો એ પોઈન્ટ હશે ના પણ કંઈક ને કંઈક સ્થિતિમાનનો તફાવત હોય કે નહીં, ને આ VA જેટલો રાખીએ, બરાબર, VA જેટલો, અને બી પાસે રાખીએ VB જેટલો. સમજાયું કે નહીં? સિમ્પલ છે, બરાબર. જો આ બંને વચ્ચેનો જે પોટેન્શિયલ છે, બરાબર ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V પ્લસ જેટલો છે. આ બંને વચ્ચે કેટલો છે એ બી અને એન, બરાબર, નેગેટિવ ટર્મિનલ વચ્ચે V માઇનસ જેટલો. એ પોઈન્ટ પાસે તમારે કેટલો વોલ્ટેજ રાખવાનો, અથવા તો એ પોઈન્ટ પાસે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો કે VA જેટલો. બી પાસે કેટલો હોય વોલ્ટેજ તો કે VB જેટલો. એટલી વસ્તુ તમારે સમજવાની છે. હવે જો સમજીશું કે હા, બરાબર, આ કઈ રીતનું થાય એના વિશે વાત કરીએ. તો હવે બસ એટલું જ ખાલી મેન હતું સમજવાનું, બરાબર. આ શું કહેવાય એ બધું જોઈશું. જે EMF પણ આવશે એ મેન છે, બરાબર. તો આ તમારું શું બન્યું, એક વિદ્યુત કોષ બન્યું કે નહીં, ઇલેક્ટ્રિક સેલ બન્યું, બરાબર. એની સાથે મેં એક સર્કિટનું કનેક્શન આપી દીધું. એમાં આર જેટલો અવરોધનું, આર જેટલો અવરોધ હશે, અને જે વિદ્યુત પ્રવાહ હશે એ એનથી ક્યાં તરફ જાય તો કે ભાઈ જે આ પી તરફ, બરાબર, જે નેગેટિવ ટર્મિનલ છે એનાથી, બરાબર, ત્યાંથી આ પોઝિટિવ ટર્મિનલ તરફ. હવે જે વિદ્યુત કોષ હશે એના લીધે પણ કંઈક ને કંઈક કરંટ ઉત્પન્ન થાય આ સર્કિટમાં. એ ક્યાંથી એનું વહન થાય તો કે ભાઈ સી થી ડી તરફ, બરાબર, જો આઈ થી આ તરફ. તો એ વસ્તુ સમજવાની. તો આ પહેલાં સમજીએ. અહીં જો અહીં શું કહેવાય, વિદ્યુત કોષ એ અને બીજું શું હશે, આ આપણે જો શું કહેવાય પોઝિટિવ ટર્મિનલ, બરાબર. તફાવત કેટલો રાખીએ આપણે V પ્લસ જેટલો, બરાબર, V પ્લસ. અને બીજું અહીં જો આના માટે વાત કરીએ, કોષના જે પોઈન્ટ હશે બી અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે તફાવત વોલ્ટેજ કેટલો હોય તો કે ભાઈ V માઇનસ જેટલો. એટલી વસ્તુ સમજાય કે નહીં? હવે મારે શું કરવાનું છે, હવે જો આ જે હશે એ તમારું પોઝિટિવ હશે ને આ નેગેટિવ હશે. સમજાયું કે નહીં? એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. હવે જો આ પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનો. એ જ તમારો EMF છે, બરાબર, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. કઈ રીતનું હોય જોઈએ. જો આયા રાખીએ આપણે પ્લસ માઇનસ, બરાબર, કંઈક ને કંઈક વોલ્ટેજ હશે કોના વચ્ચે તો કે V, બરાબર, આયા P પ્લસ અને N માઇનસ વચ્ચે. તો ધ્યાન આપજો કે અહીં P, બરાબર, અને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય એ ગોતીએ.
એને જ ઈએમએફ કહેવામાં આવે એ સમજીએ બરાબર. તો પી અને એન વચ્ચે કેટલો હોય એ જોઈએ. તો કે ભાઈ જો આયા કેટલો છે તો કે બરાબર આયા વી પ્લસ જેટલો ને તફાવત એટલે માઇનસ, ને આયા કેટલો છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે વી માઇનસ જેટલો. તો હવે કાંઈ નહીં, વી પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ તો આયા વી માઇનસ. તો જો આને શું કહેવામાં આવે ધ્યાન આપજો, આ તમારું ઈએમએફ છે બરાબર. સારી રીતના લખીએ વી પ્લસ ને પ્લસ વી માઇનસ એપ્સિલોન વડે દર્શાવવામાં આવે. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે પી બરાબર પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય તો કે વી પ્લસ માઇનસ બરાબર વી માઇનસ. તો એ મને કેટલો મળે તો કે વી પ્લસ ને માઇનસ માઇનસ પ્લસ વી માઇનસ બરાબર. તો જે એને છે ને એપ્સિલોન વડે દર્શાવવાનું ને એપ્સિલોન હશે તમારું ઈએમએફ હશે બરાબર. એપ્સિલોનને શું કહેવાનું ઈએમએફ, એનું નામ છે વિદ્યુત ચાલક બળ. જો વિદ્યુત ચાલક બળ એનું નામ છે એપ્સિલોનનું ઈએમએફનું બરાબર. તો પહેલાં જો આમાં એક સમજવાનું છે કે હવે ઈએમએફની વ્યાખ્યા શું છે, એટલું સમજાઈ ગયું કે નહીં? કે સિમ્પલ કાંઈ નથી, આ તમારું વી આ શું છે તો કે ભાઈ ઈએમએફ જ છે બરાબર ને. ઈએમએફ વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન વોલ્ટેજ છે બરાબર. ટૂંકમાં એ બળ નથી. તમને લાગશે કે આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ બળ છે, પણ એવું બિલકુલ નથી બરાબર. એ વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કોને વચ્ચે તો કે પી અને એન વચ્ચે બરાબર. હવે આ ઈએમએફનો મિનિંગ શું છે, વિદ્યુત ચાલક બળ એ કોને કહેવામાં આવે એના વિશે થોડીક આઈડિયા મેળવી લઈએ. તો તમને લાગશે કે આ બળ છે બરાબર, અહીં લખેલું કે આ વિદ્યુત ચાલક બળ છે, પણ એવું બિલકુલ નથી. આ જે એપ્સિલોન હશે એ તમારું શું છે એ વોલ્ટેજ છે બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે, પણ કોના વચ્ચે તો કે પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે. તો હવે ઈએમએફ કોને કહેવામાં આવે તો જો આમાં તમારો એકમ ધન વિદ્યુત ભાર હશે, એકદમ નાનામાં નાનો વિદ્યુત ભાર હશે બરાબર. એને ક્યાંથી ક્યાં તરફ લઈ જવાનો છે, ગતિ કરાવવાનો છે તો કે નેગેટિવ ટર્મિનલથી લઈને પોઝિટિવ ટર્મિનલ તરફ બરાબર. તો ત્યારે શું મળશે, કોર્સને કંઈક ને કંઈક આ જે વિદ્યુત કોર્સ હશે એને કંઈક ને કંઈક ઉર્જા મળશે. એને શું કહેવામાં આવે વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે. સિમ્પલ એટલી વસ્તુ ખબર પડી કે જો એકમ ધન વિદ્યુત ભાર હશે 1 કુલમ જેટલો, એને ક્યાંથી ક્યાં તરફ ગતિ કરાવવાની તો કે ભાઈ નેગેટિવ ટર્મિનલથી લઈ ને પોઝિટિવ ટર્મિનલ તરફ. ત્યારે શું થાય કે ભાઈ આ કોર્સ હશે જે વિદ્યુત બરાબર વિદ્યુત કોષ છે એને કંઈક ને કંઈક ઉર્જા મળશે. એને શું કહેવામાં આવે વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. સિમ્પલ એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. તો આ છે ઈએમએફ વિશે વાત બરાબર. એ કંઈ બળ નથી બરાબર, લાગશે વિદ્યુત ચાલક બળ છે પણ એવું બિલકુલ નથી, એ વોલ્ટેજ બરાબર વોલ્ટેજ છે. તો હવે શું છે કે અહીંથી જો જે કરંટ હશે એ ક્યાંથી ક્યાં તરફ જાય તો કે આ નેગેટિવ ટર્મિનલથી લઈને પોઝિટિવ ટર્મિનલ તરફ. અને એક બીજો પણ આયા જો તમે સમજી ગયા હશે, જ્યાં એ કરંટ હશે બરાબર એ બરાબર અહીંથી તમે જોયું કે વિદ્યુત કોષમાં બરાબર વિદ્યુત દ્રાવણ લગાડેલું અને એમાંથી કંઈક ને કંઈક કરંટ ઉત્પન્ન થાય આઈ જેટલો વિદ્યુત પ્રવાહ. એ કેમાં આપણને મળશે, અવરોધારમાં મળશે. અથવા તો એ ક્યાંથી ક્યાં તરફ જાય તો કે ભાઈ સી થી ડી તરફ જાય છે. એ વસ્તુ પણ આપણે સમજીએ. તો હવે થોડીક વસ્તુ ક્લિયર કરી લઈએ બરાબર. આમાં જો એક સ્થાયી પ્રવાહ હશે, સ્થાયી જે પ્રવાહ છે વહન ક્યાંથી ક્યાં તરફ થાય છે તો કે નેગેટિવ બરાબર એન ધ્રુવ એટલે કે નેગેટિવ ટર્મિનલથી પી ધ્રુવ બરાબર વહે છે. આ દિશા તમને ખબર પડી ગઈ કે નહીં? જે સ્થાયી પ્રવાહ છે આઈ જેટલો બરાબર એનું વહન ક્યાંથી ક્યાં તરફ થાય તો કે એન ધ્રુવથી પી ધ્રુવ તરફ બરાબર. હવે શું થાય કે જે અવરોધાર હશે એમાં પણ કંઈક ને કંઈક આઈ જેટલો વિદ્યુત પ્રવાહ બરાબર એ પણ વહન થાય. જો વિદ્યુત પ્રવાહ આઈ એ અવરોધ આરમાં જોવા મળે છે બરાબર. તમને આયા પણ કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહ આયા દેખાય કે નહીં, આઈ જેટલો વિદ્યુત પ્રવાહ અવરોધ આરમાં જોવા મળશે. અને એનું વહન ક્યાંથી ક્યાં તરફ થાય
તો કે જો અહીંથી બરાબર પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ. તો આ વસ્તુ સમજવા જેવી છે, જેનું વહન બરાબર એન ધ્રુવ તરફ થાય છે. તો આ વસ્તુ સમજાઈ ગઈ કે નહીં? બરાબર. સ્થાયી પ્રવાહ હશે એ ક્યાંથી ક્યાં તરફ એનું વહન થાય? તો કે ભાઈ એન ધ્રુવથી પી ધ્રુવ તરફ. હવે જે વિદ્યુત પ્રવાહ જે આપણને અવરોધ આરમાં મળે એનું વહન ક્યાંથી ક્યાં તરફ? તો કે સી થી ડી તરફ પણ તમે કહી શકો. બરાબર. એન ધ્રુવ પી ધ્રુવથી એન ધ્રુવ તરફ. હવે એક વસ્તુ આમાં હજી આવશે, તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિશે તમને આઈડિયા મળી ગઈ ને, પણ હવે એક બીજું પણ આમાં એક વસ્તુ હશે. જો આ જે તમારું વિદ્યુત કોષ હશે બરાબર, એનો પણ કંઈક ને કંઈક અવરોધ હશે. જો આર જેટલો અવરોધ તો છે, આ કોનો આખી એક સર્કિટનો અવરોધ છે બરાબર. આ સર્કિટ કનેક્શન આપ્યું આ તમારી શું હશે આ વિદ્યુત કોષ સાથે બરાબર, એમાં આર જેટલો અવરોધ તો છે, જે મોટો હશે. પણ આયા જે વિદ્યુત કોષ હશે એનો પણ કંઈક ને કંઈક અવરોધ હશે, જેને આંતરિક અવરોધ કહેવામાં આવે બરાબર. આયા પણ નાનામાં નાનો અવરોધ હશે આર જેટલો. એ મોસ્ટ ટાઈમ એને નેગ્લેક્ટ કરવામાં આવે બરાબર, એનું મૂલ્ય એકદમ નાનું હશે. તો આયા એક હશે વિદ્યુત કોષનો પરિમિત અવરોધ બરાબર, જેને આંતરિક અવરોધ કહે છે. એટલી વસ્તુ સમજાય કે નહીં? બરાબર. કોષની અંદર પણ કંઈક ને કંઈક જે અવરોધ હશે બરાબર, સ્મોલ આર જેટલો અવરોધ લગાડેલો, એ તમારું શું હશે? તો કે આંતરિક અવરોધ. આમાં કાંઈ વસ્તુ નથી સમજવાની બરાબર. વિદ્યુત કોષનો એકદમ નાનામાં નાનો અવરોધ હશે, એકદમ પરિમિતિ અવરોધ હશે, જેની વેલ્યુ કંઈક ને કંઈક હશે બરાબર, ફિક્સ હશે. એને આંતરિક અવરોધ કહેવામાં આવે. જો આ જે સર્કિટમાં મેં અવરોધ લગાડો તો એટલી વસ્તુ. હવે એક વસ્તુ હજી સમજવાની છે કે હજી પણ તમારે આ એક વસ્તુ સમજવાની કે મેં જે સર્કિટમાં અવરોધ લગાડ્યો બરાબર, કેપિટલ આર જેટલો, હજી પણ તમારે આ એક વસ્તુ સમજવાની કે મેં જે સર્કિટમાં કેપિટલ આર જેટલો અવરોધ લગાડ્યો એની વેલ્યુ મોટી હશે બરાબર, આંતરિક અવરોધ કરતાં. આ આંતરિક અવરોધ હશે એ તમારો વિદ્યુત કોષનો અવરોધ હશે, જેને મોસ્ટ ટાઈમ નેગ્લેક્ટ કરવામાં આવે. તો આ તમને સમજાઈ ગયું હશે. હવે મારે શું કરવાનું છે કે જો આ જે અવરોધ છે બરાબર, એની વેલ્યુ એકદમ એક કેસ લઈએ, એમાં ફિક્સ રાખીએ અને એકમાં ઇન્ફાઇનાઇટ રાખીએ, ત્યારે એનું ઇક્વેશન શું આવે, એમાં આપણને વિદ્યુત પ્રવાહ કેટલો મળે એના વિશે વાત કરવાની. હવે મારે શું કરવાનું છે, જે અવરોધની વેલ્યુ હશે એકવાર અનંત લેશું બરાબર, ઇન્ફિનિટી. તો હવે મારે શું કરવાનું છે, મારે બે કેસ આમાં જોવાના છે. એકવાર આપણે અવરોધ હશે એ અનંત લેશું ઇન્ફાઇનાઇટ, અને એકવાર એની વેલ્યુ ફિક્સ લેશું બરાબર, ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું મળે એ જોવાનું છે. તો પેલો કેસમાં શું કરવાનું છે, જે અવરોધ હશે બરાબર, એની વેલ્યુ કેવી રાખવાની? અનંત, ઇન્ફિનિટી લેવાની છે. તો હવે જોઈએ તો આમાં વિદ્યુત પ્રવાહ શું આવે એ જોવાનું છે. તો આપણને ખબર આ એક ફોર્મ્યુલા V/R ઓહમનો નિયમ. તો ધ્યાન આપો, આઈ એમ ને વી, આની જગ્યાએ હવે કેટલી વેલ્યુ રાખવાની? તો કે ઇન્ફિનિટી. તો 1/∞ કેટલો પ્રવાહ મને મળશે? ઓબ્વિયસલી શૂન્ય પ્રવાહ છે. હવે શૂન્ય પ્રવાહ હોય તો આપણને ખબર કે જે તમારી સર્કિટ હશે એ કેવી હશે, એની કન્ડિશન શું છે? તો કે ભાઈ ઓપન સર્કિટ બરાબર, આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન નહીં થતું. સમજાયું કે નહીં? સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહનું વહન શા માટે નહીં થતું? કેમ કે જે તમારો અવરોધ હશે એ અનંત હશે બરાબર, ઇન્ફિનિટી એની વેલ્યુ લઈ લીધી, I = V/R, ત્યારે મને વિદ્યુત પ્રવાહ કેટલો મળે? શૂન્ય મળે. એટલે કે તમારી સર્કિટ કઈ હશે? ઓપન સર્કિટ. તો હવે આના માટે મારે શું ગોતવાનું છે? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વચ્ચે? તો કે ભાઈ ધ્યાન આપજો, P અને N બરાબર. તો
તો આ કન્ડિશન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કોના વચ્ચે તો કે P પ્લસ અને N માઇનસ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે એ કેટલું હોય તો કે ભાઈ બરાબર વોલ્ટેજ કેટલો હોય તો કે V = એપ્સિલોન જેટલો EMF જેટલો હોય. એ શું કરવાનું છે, આ કેટલો તફાવત હોય એ આપણે સિમ્પલ ગોતીએ. V = પહેલાં તો શું આવશે તો કે ભાઈ એ પોઈન્ટ અને જે P પોઝિટિવ ટર્મિનલ છે એના વચ્ચે શું વોલ્ટેજ રહેલો હોય એ જોઈએ. એ અને P વચ્ચે માનનો તફાવત. પછી શું આવશે તો કે ભાઈ B બરાબર અને -N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને હજી પણ આવશે, આટલી વસ્તુ સમજાય કે નહીં? P અને N વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો એ V હોય તો એમાં એક તો A અને બરાબર P વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આવશે, પ્લસ B અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને જો મેં તમને એક કીધું ને કે આમાં એક આંતરિક અવરોધ પણ આપણે કનેક્શન આપેલું બરાબર A અને B વચ્ચે, તો આમાં શું આવશે તો કે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્રણ વસ્તુ આમાં આવશે તો કે પોઝિટિવ ટર્મિનલ અને એ પોઈન્ટ વચ્ચે V પ્લસ જેટલો હોય B અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય, જો ધ્યાન આપજો, અહીંયા V પ્લસ હશે, અહીંયા કેટલો હશે તો કે V માઇનસ, ને અહીંયા કેટલો હશે તો કે V સ્મોલ r જેટલો બરાબર. આ એક વસ્તુ નવી આવેલી હશે તો કે જે એ પોઈન્ટ અને B પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય VR જેટલો બરાબર. તો હવે ધ્યાન આપજો, V એમને એમ રાખીએ, V પ્લસ પ્લસ શું આવશે V માઇનસ, ને બીજી વસ્તુ શું આવશે પ્લસ કરીને VR જેટલું બરાબર. તો હવે બસ કાંઈ નહીં કરવાનું, જો ધ્યાન આપો, ઇક્વેશનમાં બધું કિંમત મૂકવાની છે. V પ્લસ તો એમને એમ, આ કેટલો હોય તો કે ભાઈ V માઇનસ, એ પણ એમને એમ. હવે આ વસ્તુ આવશે VRની વેલ્યુ કેટલી હોય એ વોલ્ટેજની વેલ્યુ, તો કઈ રીતનું આવશે, આમ સિમ્પલ જો VR એમને એમ રાખો, શું થઈ જશે તો કે IR જેટલું ઓહમના નિયમ ઉપરથી બરાબર વોલ્ટેજ એટલો હોય, પણ અહીંયા શું આવશે તો કે -I સ્મોલ r, કેમ કે જો વિદ્યુત કોષમાં I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય અને જેનો આંતરિક અવરોધ બરાબર A અને B વચ્ચે આંતરિક અવરોધ મેં સ્મોલ r જેટલો રાખેલો. માઇનસ શા માટે અહીંયા આવેલું, કેમ કે જે વિદ્યુત પ્રવાહ હશે એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય બરાબર, N ટર્મિનલથી P ટર્મિનલ તરફ. તો આ એટલું આવશે. તો જો હવે શું કરવાનું છે, આ એમને એમ રાખો, આની જગ્યાએ શું આવી જાય, આઈની જગ્યાએ કેટલો આવે કરંટ બરાબર, ઓપન સર્કિટ માટે કરંટનું વેલ્યુ કેટલી છે તો કે 0, તો આ કેટલો આવશે V પ્લસ ને આ V માઇનસ એમને, ને આ વસ્તુ કેટલી થઈ જશે, આ 0 થઈ ગયું. તો હવે વસ્તુ તમને સમજાય કે નહીં, આ શું લખી શકાય V = એપ્સિલોન. તો મેં શા માટે કીધું હતું કે જે તમારો વોલ્ટેજ છે બરાબર P અને N વચ્ચે એ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જ તમારું EMF છે, અને એ મેં સાબિત પણ કરી આપેલું, પણ કોના માટે, ઓપન સર્કિટ માટે. તો સિમ્પલ જે EMF છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ જ તમારો વોલ્ટેજ છે P અને N વચ્ચે બરાબર. હવે બીજા પોઈન્ટ વિશે વાત કરવાની છે, જેમાં અવરોધનું મૂલ્ય કંઈક ને કંઈક ફિક્સ હશે બરાબર. હવે અવરોધ કેટલો લેવાનો મારે, ફાઇનાઇટ, કંઈક ને કંઈક વેલ્યુ લેવાની છે, ત્યારે મને P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે એ જોવાનું છે બરાબર. આના માટે તો શું થઈ જશે કે બરાબર આરની વેલ્યુ કેટલી લીધી મેં, ફાઇનાઇટ. તો P અને N વચ્ચે શું ગોતવાનું છે તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એની વેલ્યુ કેટલી હોય તો કે ભાઈ V જેટલી બરાબર. P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V હોય. એમાં શું આવશે, એક તો જો A અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ કરીને તો કે ભાઈ B અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR જેટલો
આ સિમ્પલ જે વસ્તુ કરીને એ જ આ કરવાની છે. હવે શું કરવાનું છે કે મેં તમને કીધું ને આમાં જે બરાબર અવરોધ કેવો છે તો કે ફાઇનાઇટ, એટલે આમાં કંઈક ને કંઈક પ્રવાહનું વહન થાય બરાબર. આમાં ઓપન સર્કિટવાળી કન્ડિશન નથી, આમાં કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહની પણ વેલ્યુ હશે. તો હવે શું થઈ જશે તો કે V પ્લસ બરાબર પ્લસ V માઇનસ, એની જગ્યાએ હું એપ્સિલોન લખી શકું કે નહીં, માઇનસ IR. આ એક મેઇન ઇક્વેશન આવી ગયું. કેમ કે મેં શું કર્યું તો કે ભાઈ આની જગ્યાએ તો એપ્સિલોન આવશે, V પ્લસ ને પ્લસ કરીને V માઇનસ. એ શું હશે તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર એ કેટલો હોય એપ્સિલોન જેટલો, ને હા બરાબર આ વસ્તુ એમને. તો એક આ વસ્તુ આપણને ખબર પડી. હવે મારે શું કરવાનું છે, જો હવે જે I છે એની વેલ્યુ મારે ગોતવાની. આના માટે કરંટ કેટલો હોય બરાબર, આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. V પ્લસ V માઇનસ એની જગ્યાએ એપ્સિલોન મૂકી દીધું. હવે શું કરવાનું છે, Vની જગ્યાએ હું IR મૂકી શકું કે નહીં બરાબર. આ સર્કિટનો શું હશે, આ સર્કિટનો કંઈક ને કંઈક અવરોધ હશે R જેટલો, અને સર્કિટમાં કેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય તો કે I જેટલા. તો આની જગ્યાએ મૂકો IR ને આની જગ્યાએ આ તો એમને માઇનસ IR સ્મોલ r. આ જે R હશે એ તમારો જે સર્કિટમાં આપણે અવરોધ લગાડ્યો એની વેલ્યુ હશે, અને જે આ R હશે સ્મોલ r એ જે તમારો વિદ્યુત કોષ છે બરાબર એ અને B વચ્ચેનો અવરોધ હશે, આંતરિક અવરોધ. એનું મૂલ્ય નાનું હશે, આનું વધારે હશે. આમાં મારે શું ગોતવાનું છે તો કે Iની વેલ્યુ પ્લસ IR એપ્સિલોન એમને રાખો. Iની કોમન કાઢી લઉં તો એ શું R પ્લસ સ્મોલ r એપ્સિલોન એમને. તો I એમને રાખો, એપ્સિલોન એમને છેદમાં શું આવી જાય કેપિટલ R પ્લસ સ્મોલ r. તો વિદ્યુત પ્રવાહનું વેલ્યુ મને એટલી મળે. જો આ એકદમ સિમ્પલ છે ટોપિક બરાબર, પણ આ વસ્તુ સમજવાની. આમાં પણ એક બે એક્ઝામ્પલ આવી જતા હોય છે, તો ધ્યાન આપવાનું બરાબર. હવે મારે શું કરવાનું, I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય R પ્લસ R મળી ગયું, R કેપિટલ R પ્લસ સ્મોલ r. હવે જો આમાં અવરોધની વેલ્યુ મેં તમને કીધી ને એકદમ ફિક્સ રાખવાની, ફાઇનાઇટ રાખવાની બરાબર. તો વિદ્યુત પ્રવાહની વેલ્યુ કેટલી થઈ જશે, I મેક્સિમમ થઈ જશે. તો એપ્સિલોન બાય સ્મોલ r. આ વસ્તુ સમજવાની હતી કે જો આમાં હું શું કરીશ કે અવરોધનું મૂલ્ય શૂન્ય કરી દઉં બરાબર. સર્કિટમાંથી હવે અવરોધ હશે એને કાઢી નાખો તો તમને સર્કિટમાંથી અવરોધ મેં કાઢી નાખો, શૂન્ય લઈ લીધો, તો તમારું જે વિદ્યુત પ્રવાહ હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે, મહત્તમ બરાબર. તો આ પોઈન્ટ એક સમજવાનો કે જ્યારે અવરોધ કેટલો હોય, શૂન્ય હોય, ત્યારે વિદ્યુત કોષમાં બરાબર વિદ્યુત કોષમાં પ્રવાહ મહત્તમ મળે. એ તો સિમ્પલ છે, આ વસ્તુ તો લોજિકલ પણ છે બરાબર, એકદમ સિમ્પલ. આ વસ્તુ તમને ખબર પણ પડી ગઈ હશે. આ ટાઈપની એક સર્કિટ બનાવો જેમાં અવરોધ હશે બરાબર, એ કાઢી નાખો તો તમને વિદ્યુત પ્રવાહ કેટલો મળશે તો કે ભાઈ શૂન્ય, અરે શું વિદ્યુત પ્રવાહ મહત્તમ થઈ જશે. અવરોધ જ ના હોય સર્કિટમાં તમારી બરાબર, તો મેક્સિમમ પ્રવાહ મળે. અવરોધ હોય બરાબર, મેં સિમ્પલ અવરોધ લગાડ્યો સર્કિટમાં તો કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થઈ જશે. પણ હવે હું અવરોધ જ કાઢી નાખું સર્કિટમાંથી બરાબર, તો તમને જે વિદ્યુત પ્રવાહ મળશે એ મેક્સિમમ મળશે બરાબર, એકદમ એની મહત્તમ વેલ્યુ એ મહત્તમ પીક મળશે વિદ્યુત પ્રવાહની. તો આ વસ્તુ સમજવાની હતી. તમને એટલી વસ્તુ ખબર પડી ગઈ હશે બરાબર. વિદ્યુત કોષ કોને કહેવામાં આવે, આંતરિક અવરોધ કોને કહેવામાં આવે, EMF વિશે વાત કરી લીધી. પછી આપણે બે ત્રણ વસ્તુ જોઈ ગઈ બરાબર. R હશે ઇન્ફાઇનાઇટ હશે ત્યારે I વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોય. બીજી વસ્તુ આરની વેલ્યુ ફાઇનાઇટ લઈ લઉં ત્યારે વિદ્યુત પ્રવાહની વેલ્યુ કેટલી થઈ જાય. હવે છે ને અહીંયા 6 કન્ડિશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો ડાયરેક્ટ દાખલામાં છે ને આ કન્ડિશન આપી હોય તો ડાયરેક્ટ ઇક્વેશનનો યુઝ કરી લેવાનો, તો ધ્યાન આપજો બરાબર. તો જો શું કરવાનું છે, આપણને આ ઇક્વેશન ખબર હશે, V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. આ તમારું મેઇન ઇક્વેશન છે. તો 6 કન્ડિશન છે જે તમારા લોકોને ધ્યાન રાખવાની. રકમમાં આપેલું હોય ને દાખલામાં તો ડાયરેક્ટ આ કન્ડિશન પ્રમાણે ઇક્વેશન યુઝ કરી દેવાનું, એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય બરાબર. તો જો આ મેઇન ઇક્વેશન કે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, એ કેટલો હોય એપ્સિલોન માઇનસ IR જેટલો. R હશે તમારો આંતરિક અવરોધ.
પહેલી કન્ડિશન શું આવે કે જો વિદ્યુત કોષ હોય, બરાબર, કોષ વપરાશમાં જ ના હોય, વપરાશમાં ના હોય ત્યારે શું કરવું, ધ્યાન આપજો, ત્યારે કે વિદ્યુત કોષ હશે, બરાબર, એ કાઢી નાખો તો એ વપરાશમાં ના હોય ત્યારે તમારું શું આવીએ, ધ્યાન આપજો, ત્યારે તમારે જે આંતરિક અવરોધ હશે એ કેટલું, એની વેલ્યુ કેટલી થઈ જશે, શૂન્ય થઈ જશે, બરાબર, કેમ કે આમાં વિદ્યુત કોષ વપરાશમાં જ નથી ત્યારે આંતરિક અવરોધની વેલ્યુ શૂન્ય, તો તમને જે વોલ્ટેજ હશે એ કેટલો મળશે, તો કે ભાઈ EMF જેટલો. આ પહેલી વસ્તુ સમજાય કે નહીં? બીજું, બરાબર, આયા જે R હશે એ શૂન્ય થઈ જશે તો વોલ્ટેજની વેલ્યુ કેટલી થઈ જશે, EMF જેટલી. તો હવે એક બીજી કન્ડિશન આવે ઓપન સર્કિટ, બરાબર, કે જે તમારી સર્કિટ હશે એ ઓપન હોય. તો હવે આપણને ખબર કે ઓપન સર્કિટ હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું વેલ્યુ કેટલું થઈ જાય, શૂન્ય, કેમ કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન જ નહીં થાય, ખુલ્લી સર્કિટ છે, બરાબર. તો ત્યારે વોલ્ટેજ કેટલો મળશે, તો કે આની જગ્યાએ શૂન્ય મૂકો તો વોલ્ટેજની વેલ્યુ પણ EMF જેટલી. આ બીજી કન્ડિશન થઈ ગઈ. આ બે વસ્તુ સમજવાની હતી, બરાબર, કોષ વપરાશમાં ન હોય ત્યારે અને ઓપન સર્કિટ માટે, બંને માટે વોલ્ટેજ કેટલો થઈ જશે તમારા EMF જેટલો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેટલું. હવે ત્રીજી કન્ડિશન એ પણ ધ્યાન રાખો, 4-5 કન્ડિશન છે સમજવાની, કે જો કોષનું શું થતું હોય, ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે, ડિસ્ચાર્જિંગ એટલે કે કોર્સ હશે એ તમારો વપરાશમાં ના હોય ત્યારે મારે કેટલું, બરાબર, ત્યારે વોલ્ટેજનું મૂલ્ય કેટલું આવે એ સમજવાનું. એ કેટલું આવશે, એપ્સિલોન માઇનસ IR. આ પણ જો રકમમાં આમ વસ્તુ આપેલું હશે કે કોર્સ હશે, બરાબર, એનું ડિસ્ચાર્જિંગ થાય ત્યારે મને વોલ્ટેજની વેલ્યુ કેટલી મળે, તો ડાયરેક્ટ આ ઇક્વેશનથી, બરાબર. ને ફોર્થ કન્ડિશન શું આવશે કે કોર્સનું ચાર્જિંગ થતું હોય, બરાબર, કોર્સ વપરાશમાં હોય, ચાર્જિંગ થતું હોય ત્યારે, તો કેટલું ઇક્વેશન આવશે, ધ્યાન આપજો, કે V = એપ્સિલોન પ્લસ IR. તો કોર્સનું ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે, બરાબર, તો ત્યારે વિદ્યુત પ્રવાહ હશે એ આપણને ખબર N થી P તરફ એનું વહન થાય. તો આમાં શું થઈ જશે કે વોલ્ટેજનું મૂલ્ય હશે એ નાનું હશે EMF કરતાં. આ પણ ધ્યાન રાખજો કે વોલ્ટેજનું મૂલ્ય હશે એ તમારું EMF કરતાં નાનું હશે. હવે કોર્સનું ચાર્જિંગ થતું હોય ત્યારે જો વિદ્યુત પ્રવાહ ઉલટાઈ જાય, બરાબર, એટલે અહીંયા પ્લસ આવેલું, ત્યારે શું થઈ જશે કે વોલ્ટેજનું મૂલ્ય વધી જાય EMF કરતાં. સમજાયું કે નહીં? આ કન્ડિશન મેઇન છે, બરાબર. ડિસ્ચાર્જિંગ માટે વોલ્ટેજનું મૂલ્ય શું થઈ જશે, નાનું હશે EMF કરતાં, પણ ચાર્જિંગ થતું હોય ત્યારે કોર્સનું, ત્યારે તમે જોઈ શકો કે જે વોલ્ટેજનું મૂલ્ય હશે એ વધારે હશે EMF કરતાં. આ 3-4 કન્ડિશન થઈ ગઈ, બરાબર. હવે 5મી કન્ડિશન શું આવીએ એના વિશે પણ વાત કરી લઈએ. એમાં મારે શું જોતું, તો કે ભાઈ આંતરિક અવરોધનું મૂલ્ય કેટલું હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું, કે આંતરિક અવરોધ સ્મોલ r ની વેલ્યુ કેટલી હોય એ મારે જોતી. તો હું શું કરીશ, તો આ ઇક્વેશનનો યુઝ કરો, -IR. આ આંતરિક અવરોધ r ની વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કરવાની. હવે આપણને ખબર કે V ની જગ્યાએ શું મૂકી શકાય, તો કે IR, બરાબર. આ તમારો સર્કિટનો વોલ્ટેજ દર્શાવે ને R હશે એ તમારો શું હશે, તો કે સર્કિટનો અવરોધ હશે. તો એની જગ્યાએ મૂકો IR. હવે શું કરવાનું, કાંઈ નહીં, જો આને આ સાઈડ લઈ જાઓ, બરાબર, એવું હોય તો, ને આને આ સાઈડ લઈ જાઓ એટલે આ માઇનસ થઈ જશે, એકને જમણી બાજુ બીજાને ડાબી બાજુ. હવે R ની વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કરવાની, -IR છેદમાં શું આવી જાય, I આવી જાય કે નહીં. હવે શું કરીશું, કાંઈ નહીં, જો આને આ ઇક્વેશનને R વડે ગુણતા અને R વડે ભાંગતા તો આમ થઈ જાય કે નહીં, બરાબર. R વડે ભાંગતા ને R વડે ગુણતા, તો એટલી વસ્તુ સમજાય કે નહીં. હવે શું થઈ જશે, R એમને એમ રાખો, એપ્સિલોન માઇનસ IR, ને આની જગ્યાએ શું મૂકી શકું, જો આપણે એક સારી રીતના આને કરીએ, IR એમને ને R એમને. હવે કાંઈ નહીં કરવાનું, જો આમાં શું કરવાનું છે, IR ને IR એની જગ્યાએ આમ હું મૂકી શકું કે નહીં, સ્મોલ r એમને એમ
E માઇનસ વી, બરાબર, અહીંયા પણ વી ને આર તો એમને એમ. તો આ એક ઇક્વેશન બન્યું આંતરિક અવરોધ માટે. તમને દેખાય કે નહીં? આર એમને એમ એપ્સલોન માઇનસ વી છેદમાં શું આવી જાય? કેપિટલ વી ને આ તો આર એમને એમ. તો આંતરિક અવરોધ આપણને એટલો મળ્યો. કન્ડિશન વિશે ખ્યાલ આવી ગયો હશે. આમાં જો કોષનો આંતરિક અવરોધ સ્મોલ આરની વેલ્યુ કેટલી હોય એ પણ અહીંયા તમને માલુમ પડી ગઈ. હવે મારે છઠ્ઠી કન્ડિશનમાં શું ગોતવાનું છે? કોષનો ટર્મિનલ વોલ્ટેજ, બરાબર. વીની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. કોષનો જે ટર્મિનલ વોલ્ટેજ કેપિટલ વી છે એની વેલ્યુ કેટલી હોય એ ગોતીએ. તો આપણને ખબર, જો આમાં આઈની વેલ્યુ મને નહીં આપેલી, બરાબર. આઈની વેલ્યુ હું પહેલાં ગોતી લઈશ ને આ ઇક્વેશનમાં મૂકી દઉં. તો કાંઈ નહીં કરવાનું. વી ઇઝ ઇક્વલ ટુ શું છે? એપ્સલોન માઇનસ આઈ આર. પહેલાં આમાં આઈની વેલ્યુ ગોતી લઈએ. વીની જગ્યાએ આઈ આર રાખો, એપ્સલોન માઇનસ આઈ આર એમને એમ. બસ કાંઈ નહીં કરવાનું. જો આઈ આર એમને એમ ને આને આ સાઈડ લાવો, બરાબર, તો પ્લસ થઈ જશે. તો હવે શું કરવાનું? આમાં આઈને કોમન કાઢી લઉં. આ ઓલરેડી આપણે જોઈ ગયા, બરાબર, આમાં કાંઈ નથી. આઈને કોમન કાઢી લઉં તો અહીંયા શું વધીએ? તો કે આર પ્લસ સ્મોલ આર ને અહીંયા શું આવીએ? ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન, બરાબર. મેં શું કર્યું? કાંઈ નહીં, આઈની વેલ્યુ કોમન કાઢો તો આઈની જગ્યાએ શું આવી જાય? એપ્સલોનના છેદમાં આર પ્લસ સ્મોલ આર, બરાબર, કેપિટલ આર પ્લસ સ્મોલ આર. હવે કાંઈ નહીં, આ ઇક્વેશનમાં મૂકો. જો વી એમને એમ અને આની જગ્યાએ શું આવી જાય? જો આઈની જગ્યાએ કિંમત મૂકો તો આર એપ્સલોન આર પ્લસ સ્મોલ આર. તો તમને ટર્મિનલ વોલ્ટેજ એટલો જોવા મળશે. તો આ બધા ઇક્વેશન છે, તમારે લોકોને ધ્યાન રાખવાના, બરાબર. 6 કન્ડિશન તમને લોકોને મેં લખાવી આપી. જો રકમમાં, હા, બરાબર, દાખલાના રકમમાં આપેલું હોય કે ઓપન સર્કિટ હોય કે આંતરિક અવરોધનું વેલ્યુ 0 હોય, બરાબર, એમાં કોર્સ ના લગાડેલો હોય, પછી કોર્સનું ચાર્જિંગ થતું હોય, ડિસ્ચાર્જિંગ થતું હોય, આંતરિક અવરોધ કેટલો હોય, પછી ટર્મિનલ વોલ્ટેજ હોય એની વેલ્યુ કેટલી હોય, પછી શું આવશે કે આર હશે એ ફાઇનાઇટ હશે, આર હશે ઇન્ફાઇનાઇટ હશે. એ બધી વસ્તુ તમારે લોકોને ધ્યાનમાં રાખવાનું. મેન આ ઇક્વેશન છે, બરાબર ને? વી ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન માઇનસ આઈ આર. આ ઇક્વેશન મેન છે. એના ઉપરથી આ 6-7 જેટલી કન્ડિશન છે એ બની જાય. તો એટલી વસ્તુ હતી તમારે કરવાની. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. એક તમને 2 આમાં સર્કિટ આપેલી. જો એક સર્કિટમાં અવરોધ હશે એ 2 ઓહમનો આપેલો અને આમાંથી વિદ્યુત પ્રવાહ હશે એ 0.5 એમ્પિયરનું વહન થાય, બરાબર. બીજી સર્કિટમાં જે અવરોધ હશે એ 5 ઓહમ આપેલો અને એમાંથી કેટલું વિદ્યુત પ્રવાહનું વહન થાય એ મારે ગોતવાનું. પણ આમાં તમને એક બેટરીનું કનેક્શન આપેલું, EMF આપેલું, એ 1.5 વોલ્ટ હશે. આ જો સિમ્પલ. આમાં તમને અવરોધ કેટલો આપેલો? તો કે ભાઈ 2 ઓહમ અને આમાં જે વિદ્યુત પ્રવાહ હશે એ 0.5 એમ્પિયર હશે. સિમ્પલ. અને બીજામાં શું છે? અવરોધ કેટલું આપેલું? તો કે 5 ઓહમ અને આમાં EMF આપેલું 1.5 વોલ્ટ, બરાબર. એકદમ આમાં નાની બેટરી હશે અને આમાંથી કેટલો કરંટ પસાર થાય એ મારે સિમ્પલ ગોતવાનો. આ વસ્તુ છે. તો હવે આપણને એક ફોર્મ્યુલા ખબર છે, I ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન આર પ્લસ, બરાબર, સ્મોલ આર પ્લસ કેપિટલ આર. આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. તો જો હું શું કરીશ? I1 માટે યુઝ કરો. I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન આર પ્લસ કેપિટલ સ્મોલ આર, બરાબર. તો હવે હું શું કરીશ? I1 આપેલું એ મને કેટલું? 0.5 એપ્સલોન કેટલી બેટરી છે? તો કે ભાઈ 1.5ની અને આર જો અવરોધ આપેલો 2, પણ આમાં સ્મોલ આર જે આંતરિક અવરોધ હશે એ વેલ્યુ નહીં આપેલી, એ હું અહીંયા ગોતી લઈશ ને પછી આ બધી જે કિંમત છે એ આ ફોર્મ્યુલામાં મૂકવાની. તો જો આનું કરો 0.5 ઇન્ટુ 2 કરો તો 1, બરાબર, 0.5 આર ને 1.5 એમને એમ. તો હવે કાંઈ નહીં, જો આને શું કરવાનું છે? 0.5 આર એમને એમ 1.5 માઇનસ 1. તો બસ આનું ખાલી સોલ્યુશન કરો એટલે 0.5 ઇન્ટુ 0.5, બરાબર. આમ થઈ જાય કે નહીં ભાંગ્યા? તો જો 1 કેટલો મળશે? અરે 1 આંતરિક અવરોધ કેટલો મળશે મને અહીંયા? 1 ઓહમ જેટલો, બરાબર. સિમ્પલ. આંતરિક અવરોધ મને અહીંયા 1 ઓહમ મળ્યો. હવે એવી જ રીતે I2 માટે કરો.
I2 એમને એમ એપ્સિલોન આર પ્લસ બરાબર સ્મોલ આર. હવે જે પણ વસ્તુ આપેલી આમાં મૂકો. I2 મારે ગોતવાનું એપ્સિલોન કેટલું 1.5 અને જો કેપિટલ આર કેટલું આપેલું 5 અને સ્મોલ આર 1 ઓહમ બરાબર. I2 એમને એમ રાખો 1.5 ના 5 + 1 તો કેટલું થઈ જશે 6 બરાબર. બસ હવે આનું ખાલી સિમ્પલી સોલ્યુશન કરો તો I2 તમને કેટલું મળશે 0.25 એમ્પિયર. આનું સોલ્યુશન કરવાનું સિમ્પલ. તો તમે જોઈ ગયા બરાબર. આ સર્કિટમાંથી કેટલો વિદ્યુત પ્રવાહનો વહન થાય 0.5 ને આમાંથી કેટલું વિદ્યુત પ્રવાહનો વહન થાય 0.25 એમ્પિયર. તો આ વસ્તુ હતી આનું સિમ્પલ સોલ્યુશન. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. તમને આ ટાઈપની એક સર્કિટ આપેલી હશે બરાબર. એમાં જે સર્કિટ હશે એમાં તમને જે અવરોધનું મૂલ્ય કેટલું આપેલું તો કે ભાઈ 10 બરાબર કિલો ઓહમ આપેલું, 10 કિલો ઓહમ અવરોધ આપેલો. અને જો અવરોધ બહુ મોટો છે બરાબર. અને બીજી વસ્તુ આમાં આ ટાઈપની એક કંઈક ને કંઈક શું વિદ્યુત કોષ લગાડી દીધો બરાબર. આ બહુ પહેલાં જોઈ ગયા હતા. આ વિદ્યુત કોષ હશે એનો આંતરિક અવરોધ સ્મોલ આર આપેલું અને એમાં EMF બરાબર નાનામાં નાની બેટરી 1.5 વોલ્ટ હશે. અને જે આ સર્કિટ છે એમાં તમને જે વોલ્ટેજ હશે ટર્મિનલ વોલ્ટેજ એ 1.25 આપેલું બરાબર 1.25 વોલ્ટ આપેલું. હવે જો આમાં મારે શું ગોતવાનું કે આનો આંતરિક અવરોધ કેટલો હોય વિદ્યુત કોષનો એ મારે સિમ્પલ ગોતવાનો છે. સમજાયું કે નહીં? સર્કિટમાં તમને જો અવરોધ 10 કિલો ઓહમ આપેલો, બીજો વોલ્ટેજ 1.25 વોલ્ટ આપેલો 1.25 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ. વિદ્યુત કોષ હશે ને આ તમને શું આપેલું કે EMF 1.5 વોલ્ટ આપેલું. આમાં આંતરિક અવરોધાનું કેટલું એ મારે ગોતવાનું છે. તો સિમ્પલ આ ટાઈપનું જો હોય ને સર્કિટને સોલ્યુશન કરવાનું એ સોલ્વ બરાબર એકદમ સિમ્પલ થઈ જશે. તો જો આપણને ખબર કે ટર્મિનલ વોલ્ટેજ V એપ્સિલોન માઇનસ IR. આ ફોર્મ્યુલા V એપ્સિલોન માઇનસ IR. હવે તમને ખબર હશે કે જો આમાં I ની વેલ્યુ મૂકવાની. વિદ્યુત પ્રવાહ કેટલો હોય તો ખબર એપ્સિલોન I પ્લસ સ્મોલ r પ્લસ કેપિટલ R એવું હશે ને. આ એક ફોર્મ્યુલા તમે જોઈ ગયા હતા. આ ટર્મિનલ વોલ્ટેજ V એપ્સિલોન માઇનસ IR. હવે એમાં વિદ્યુત પ્રવાહ કેટલું હોય બરાબર એપ્સિલોન છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. હવે આ વેલ્યુ આમાં મૂકો શું થઈ જશે V એમને એમ રાખો એપ્સિલોન માઇનસ એમને એમ I ની જગ્યા આવે I સ્મોલ r એમને એમ નાયા શું થઈ જશે તો કે આ એમને એમ બરાબર. એટલી વસ્તુ તમને સમજાય કે નહીં? હવે V એમને એમ રાખીએ તો જો આ અહીંયા ગુણી નાખો એવું હોય તો શું થઈ જશે તો કે એપ્સિલોન r બરાબર આ એપ્સિલોન r માઇનસ પ્લસ થઈ જાય ને એપ્સિલોન r ના માઇનસ એપ્સિલોન r એમને એમ. એટલી વસ્તુ ખ્યાલ પડી કે નહીં? હવે જો છેદમાં તો r પ્લસ સ્મોલ r બરાબર એપ્સિલોન r ને પ્લસ માઇનસ કેન્સલ તો અહીંયા શું વધીએ V એમને એમ એપ્સિલોન r ને છેદમાં r પ્લસ r. આ વોલ્ટેજની ફોર્મ્યુલા ઓલરેડી આપણે આ જોઈ ગયા હતા બરાબર કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય આ રીતે પણ તમે ગોતી શકો. V એપ્સિલોન r કેપિટલ R ને સ્મોલ r. હવે મારે આમાં શું કરવાનું છે સ્મોલ r ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો r પ્લસ અને અહીંયા લઈ જાઓ બરાબર એપ્સિલોન r ને છેદમાં V એમને એમ. તો હવે આમાં સ્મોલ r ની વેલ્યુ કેટલી હોય એ ગોતીએ તો કાંઈ નહીં r એમને એમ જો r ને બરાબર શું થઈ જશે એપ્સિલોન r છેદમાં V ના માઇનસ થઈ જાય. એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં શું કર્યું કાંઈ નહીં સ્મોલ r ની વેલ્યુ મારે ગોતવાની એપ્સિલોન r છેદમાં V ને હા આને આ સાઈડ લઈ જાઓ એટલે માઇનસ. તો જો r એમને એમ હવે બધી કિંમત મૂકો. એપ્સિલોનની જગ્યાએ કેટલું આપેલું 1.5 r કેટલું આપેલું મને 10 કિલો બરાબર ને. તો આમ થઈ જાય કે નહીં? ઓહમમાં કન્વર્ઝન કરો ને ટર્મિનલ વોલ્ટેજ 1.25 નાને આ ટાઈપનું કરી શકાય કે નહીં? ડાયરેક્ટ લખું 10⁴. બસ આનું સોલ્યુશન કરો તો જો આ બધું થઈ જશે એટલે 1.2 × 10⁴ માઇનસ 10⁴. બસ આનું સોલ્યુશન તમારે ખાલી સિમ્પલ કરી શકો તો આવું આવશે જવાબ.
2000 ઓહમ, બરાબર. તો જે તમને આંતરિક અવરોધ હશે એ કેટલો મળશે તો કે 2000 ઓહમ, 2000 ઓહમ જેટલો તમને જે આંતરિક અવરોધ છે, બરાબર, એ મળે. સિમ્પલ આ ટાઈપનું આનું સોલ્યુશન હતું. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે, આ જીમાં પણ આવી ગઈ, બરાબર, આ ટાઈપની પ્રોબ્લેમ. તો જો આનું સોલ્યુશન કઈ રીતનું કરવું એ ધ્યાન આપજો. એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. આમાં તમને શું આપેલું હશે, એક વિદ્યુત કોષ આપેલો હશે ને એની સાથે એક સર્કિટનું કનેક્શન આપેલું. સિમ્પલ, એટલી વસ્તુ સમજાય કે નહીં? એક વિદ્યુત કોષ આપેલો હશે, એની સાથે તમને એક સર્કિટનું કનેક્શન આપેલું હશે. હવે જો આ વિદ્યુત કોષ હશે એનો આંતરિક અવરોધ સ્મોલ r જેટલો હશે અને આ સર્કિટ હશે એનો જે અવરોધ હશે એ કેપિટલ R જેટલો, બરાબર. અને આમાં તમને 20 વોલ્ટની બેટરીનું કનેક્શન આપેલું, ટૂંકમાં ટર્મિનલ વોલ્ટેજ આપેલું. હવે આમાં મેઇન વાત શું આવે કે જો આયા જે અવરોધ હશે ના જે ઉર્જાનો વ્યય એટલે કે આપણને ખબર છે કે એનર્જી લોસ એ પાવરના ફોર્મમાં હોય ને આયા PR આપેલો અને આ જે વિદ્યુત કોષ છે ના ઉર્જાનો વ્યય કેટલો આપેલો સ્મોલ r, બરાબર, આ ટર્મિનલ વોલ્ટેજમાં. તો એ મારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. જો પહેલાં શું આપેલું હશે, EMF આપેલું, એ કેટલું 3 વોલ્ટની બેટરી હશે. હવે વોલ્ટેજનું મૂલ્ય 2.5 વોલ્ટ આપેલું અને જો આયા જે હશે, બરાબર, આયા ઉર્જાનો વ્યય એટલે કે પાવરનું કેટલું આપેલું મને, આયા પાવરનું જે રકમ છે એ 0.5 વોટ જેટલું આપેલું અને આયા આંતરિક અવરોધ માટે કેટલો પાવરનો વ્યય થાય એ મારે સિમ્પલ ગોતવાનો. આ છે સિમ્પલ કે જો આયા પાવરનો વ્યય કેટલો આપેલો 0.5 વોટ, તો આયા પાવરનો વ્યય એટલે કે વિદ્યુત કોષમાં કેટલો થાય એ ગોતવાનું છે. તો આ ટાઈપનું છે, બરાબર. એકદમ સિમ્પલ પણ બહુ સારું એવું એક્ઝામ્પલ. ધ્યાન આપજો. પહેલાં તો ટર્મિનલ વોલ્ટેજનું ફોર્મ્યુલા યુઝ કરો, V = - IR, બરાબર. આ વસ્તુ સમજાય કે નહીં? હવે મારે શું કરવાનું છે આમાં? કાંઈ નહીં, જો સિમ્પલ આ ફોર્મ્યુલાને થોડી મોડિફાઈ કરીએ, V = IR, બરાબર. આ ટાઈપનું લખી શકું કે નહીં? અને બીજું આ આંતરિક અવરોધ માટે વોલ્ટેજ લખો, એ કેટલું થઈ જશે VR IR. આ મેન છે, બરાબર. આ વસ્તુ તમને ખબર હશે. આ જે કેપિટલ R અવરોધ છે એના માટે એટલી વસ્તુ આવશે IR અને જે આંતરિક અવરોધ છે એના માટે વોલ્ટેજ I સ્મોલ r ને અવરોધ સ્મોલ r જેટલો હશે. તો આ ફોર્મ્યુલાને મોડિફાઈ કરો, VR એમને એપ્સિલોન એમને, બરાબર, ને આની જગ્યાએ હું V સ્મોલ r મૂકી શકું કે નહીં? આમાં મારે શું ગોતવાનું, VRની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની છે. તો એને આ સાઈડ લાવો, બરાબર, કેમાં લાવો? ડાબી બાજુ લાવો ને એપ્સિલોન એમને આ V, બરાબર. તો હવે શું કરવાનું, VR એમને જો એપ્સિલોનની વેલ્યુ આપેલી છે, બરાબર, 3 અને આયા વોલ્ટેજ હશે એ કેટલો આપેલો મને, ટર્મિનલ વોલ્ટેજ એ 2.5. તો બસ આનું સોલ્યુશન કરો તો VR કેટલું મળશે, 0.5 વોલ્ટ મળે કે નહીં? એટલી વસ્તુ સમજાય મને? જો VRની વેલ્યુ કેટલી મળી ગઈ, 0.5 વોલ્ટ. મેં કાંઈ નહીં કર્યું, એટલી વસ્તુ આપેલી, બરાબર. મને VR જો આ જે વોલ્ટેજ હશે એની વેલ્યુ આપેલી, એના ઉપરથી મેં R અવરોધ પાસે કેટલો વોલ્ટેજ હોય એ 0.5 વોલ્ટ હોય એ ફાઇન કરી લીધું. હવે મારે શું કરવાનું, સિમ્પલ, હવે કાંઈ નહીં કરવાનું. જો પાવરનો વ્યય ગોતવાનો છે, I² R. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, પણ હું કઈ રીતનું કરું ધ્યાન આપજો. હવે જો હું શું કરીશ, જો આ વસ્તુ ખબર, VR ભાગ્યા VR કરો. આ ઇક્વેશન, બરાબર, ઇક્વેશન 1 અથવા 2 આપી દઉં. VR ભાગ્યા સ્મોલ VR કરો તો આયા IR ને આયા શું આવીએ IR. I કેન્સલ, VR એમને ને V, બરાબર, ને R/સ્મોલ r. મારે આ રેશિયો ગોતવાનો છે, બરાબર. તો જો VR છેદમાં સ્મોલ VR, બરાબર, V સફિક્સમાં સ્મોલ r. તો હવે હું શું કરીશ, VRની વેલ્યુ આપેલી, બરાબર, એ કેટલી આપેલી 2.5 અને સ્મોલ, બરાબર, આ V સ્મોલ આરની કિંમત કેટલી આપેલી આપણે ફાઇન્ડ આઉટ કરી 0.5. તો R/R. બસ હવે આને ખાલી શું કરવાનું છે, એવું હોય તો ઉલટાવી નાખો. R/, એવું શા માટે કરું, સ્મોલ r/,
કેપિટલ આર એ તમને 1.5 મળશે. આ કામ આવશે રેશિયો. બરાબર, જો આ ખાલી સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમે પણ કરી શકો. મેં શું કર્યું, વી આર ભાગ્યા સ્મોલ બરાબર વી સ્મોલ આર કરો એટલે તમને આ જે રેશિયો મળશે સ્મોલ આર ભાગ્યા કેપિટલ આર એ 1/5 મળશે. બરાબર, એવું શા માટે કર્યું એનું પણ એક છે. બરાબર, તો હવે શું કરવાનું, મેન જો પાવરનો વ્યય કેટલો હોય આંતરિક અવરોધમાં એ ગોતવાનો. તો હું શું કરીશ, પહેલાં પી આર માટે આઈ સ્ક્વેર આર ને પી સ્મોલ આર માટે આઈ સ્ક્વેર આર. એટલી વસ્તુ સમજાય કે નહીં આ પાવરની ફોર્મ્યુલા? તો પી આર ભાગ્યા, જો હવે સમજાશે તમને, આમ કરી શકું કે નહીં, બંનેનો તમારે રેશિયો લેવાનો. તો આઈ સ્ક્વેર આર ને આઈ સ્ક્વેર આર સિમ્પલ. બરાબર, પી આર ભાગ્યા પી સ્મોલ આર. તો હવે શું થઈ જશે, આઈ સ્ક્વેર તો કેન્સલ, પાવર સમાન છે. બરાબર, તો પાવર નહીં, આ વિદ્યુત પ્રવાહ સમાન એટલે આમ આવશે પી આર. હવે આર બાય આર. બરાબર, એ મારે શું કરવાનું, જો આમાં મારે વસ્તુ શું ગોતવાની છે, પી આરની વેલ્યુ ગોતવાની. તો ઉલટાવી નાખો, પી આર આમ લખી શકું કે નહીં, આર બાય આર. એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં આ ઇક્વેશનને ઉલટાવી નાખ્યું. તમે અહીંથી જો પી આર ભાગ્યા આ પણ કરી શકો, સિમ્પલ. આ તો તમને આવડી જાય. તો પી આર એમને ને આને છે ને ગુણી નાખો. હવે જો પી કેપિટલ આરની કિંમત કેટલી આપેલી 0.5 ને આ રેશિયો કેટલો તમને મળશે એ તમને ખબર, એ કેટલું આવેલું આયા 1/5. તો બસ આનું ખાલી સોલ્યુશન કરો એટલે તમને જવાબ મળશે 0.10 વોટ. તો એટલો પાવરનો વ્યય થાય. બરાબર, સ્મોલ આરમાં એકદમ નાનો. આ વસ્તુ હતી કરવાની. બરાબર, આમાં કાંઈ નથી, સિમ્પલ આ ટાઈપનું સોલ્યુશન કરવાનું. જો આ મેઇન ઇક્વેશન છે, આ મેઇન ઇક્વેશન, એના ઉપરથી મેં શું કર્યું, વી સફિક્સમાં સ્મોલ આર ગોતી લીધું. બરાબર, પછી મેં શું કર્યું, વી આર ભાગ્યા આ વી સફિક્સમાં સ્મોલ આર, એના ઉપરથી આર બાય બરાબર સ્મોલ આર બાય કેપિટલ આરનો રેશિયો ફાઇન્ડ આઉટ કરી લીધો ને પાવરની ફોર્મ્યુલા એના ઉપરથી મેં શું કર્યું, પી સફિક્સમાં સ્મોલ આરની વેલ્યુ ફાઇન્ડ કરી દીધી. આયા પાવરનો વ્યય એટલો થાય. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 4 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ પણ જીમાં આવી ગઈ છે. બરાબર, તો ધ્યાન આપજો આનું સોલ્યુશન કઈ રીતનું કરવું. બહુ સારી એવી છે ને આ ટાઈપના મોસ્ટ ઓફ પ્રોબ્લેમ આવતી હોય છે સર્કિટનું સોલ્યુશન કરવાવાળી. તો તમને છે ને જો રકમમાં એક મોટી સર્કિટ આપેલી હશે, બરાબર, એને તમારે સોલ્વ કરવાની છે. એ સર્કિટને તમારે છે ને આ ફોર્મમાં એનું કન્વર્ઝન કરવાનું છે. કઈ રીતનું કરવું એ બાજુમાં તમને આપેલું હશે. બરાબર, તો આમાં શું કીધું કે જો આમાં એક શું હશે, એક તમારો આ ટાઈપનું વિદ્યુત કોષ હશે, એનો અવરોધ કેટલો થઈ જશે, જે આંતરિક અવરોધ હશે એ R/2, અને જે આમાં ટર્મિનલ વોલ્ટેજ છે એનું વેલ્યુ કેટલું આપેલું 1.5 વોલ્ટ ને અવરોધ કેટલો આપેલો 10 ઓહમ. બરાબર, તો આમાં મારે શું કરવાનું, આંતરિક અવરોધની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની. તો જે સર્કિટ છે, બરાબર, મોટી સર્કિટ, એને તમારે સિમ્પલી આ ફોર્મમાં એનું કન્વર્ઝન કરવાનું. તો તમને આમાં જો જે વોલ્ટેજ હશે, બરાબર, ટર્મિનલ વોલ્ટેજ એ કેટલો થઈ જશે 1.5 વોલ્ટ, અને જે આંતરિક અવરોધ હશે એ કેટલો થઈ જશે R/2 જેટલો, અને જે આર છે, બરાબર, જે તમારો મેન અવરોધ હશે એ 10 ઓહમ જેટલો થઈ જશે. તો હવે મને આમાં આરની વેલ્યુ કેટલી હોય એ સિમ્પલ ગોતવાની છે. તો આ બધી વેલ્યુ તમને રકમમાં આપેલી. આયા જે ટર્મિનલ વોલ્ટેજ છે એ તમને 1.2 વોલ્ટ આપેલું, અને જે EMF હશે એ 1.5 વોલ્ટ આપેલું. જો તમે ઓલી સર્કિટ છે એને સોલ્યુશન કરવાનું અને આ ટાઈપની એક સર્કિટ બનાવવાની. તો આપણને ખબર ટર્મિનલ વોલ્ટેજ એપ્સિલોન માઇનસ IR, બરાબર, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ I સ્મોલ r. તો હવે શું કરીશ, VM નેમ IM નેમ ને સ્મોલ આરની જગ્યાએ હું શું મૂકી શકું, R/2. બસ મેં ખાલી ટર્મિનલ વોલ્ટેજમાં આ કિંમત મૂકી. બરાબર, તો VM નેમ એપ્સિલોન M નેમ IR/2. આમાં મારે શું ગોતવાનું, જો હું અત્યારે આ વેલ્યુ ગોતી લઉં, IR એને આ સાઈડ લાવો /2, બરાબર, એપ્સિલોન માઇનસ V. તો હવે કાંઈ વસ્તુ નહીં કરવાની, IR/2 એમને એપ્સિલોન કેટલું આપેલું 1.5
અને અહીંયા વોલ્ટેજ કેટલો આપેલો મને 1.2. બસ આનું સોલ્યુશન કરો તો 1.5 માઇનસ 1.2 કરો એટલે શું થઈ જશે કે હા 0.3. આ વેલ્યુ ધ્યાન રાખજો. એમાં મારે શું કરવાનું છે, આરની કિંમત ગોતવાની, બરાબર. પણ મને અહીંયા આઈ નહીં આપેલું, તો હું હવે આઈ ગોતવાનું ફાઇન્ડ આઉટ કરીશ, બરાબર. આર ગોતો એટલે થઈ બરાબર. આર ગોતી લો એટલે તમને શું મળી જાય, તો એટલી વેલ્યુ મને મળી ગઈ IR/2 0.3. હવે મને છે ને શું કરવાનું છે, આઈ આમાં નહીં આપેલું, વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય સર્કિટમાં એ નહીં ખબર, તો એ ગોતી લઉં અને આ કિંમત મૂકી દઉં, બરાબર. આમાં એની કિંમત મૂકી દઉં તો હું શું કરીશ, જો આઈ આપણને ખબર એપ્સિલોન આઈ પ્લસ સ્મોલ આર પ્લસ કેપિટલ આર પ્લસ સ્મોલ આર. બસ હવે આમાં કાંઈ નહીં કરવાનું, જે તમારે વસ્તુ ગોતવાની છે એ આઈ ગોતવાની. તો આઈ એમનેમ એપ્સિલોન એમનેમ આર એમનેમ. જો સ્મોલ આરની જગ્યાએ R/2 મૂકી શકું કે નહીં, તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. I = એપ્સિલોન R પ્લસ R/2, બરાબર. હવે બધી કિંમત મૂકો. આઈ એમનેમ જો એપ્સિલોનની જગ્યાએ 1.5 અને અવરોધ કેટલું મને આપેલું 10 ને R/2 એમનેમ રાખો. આને આ ગુણી નાખો એટલે તમને ખબર પડી જાય. 10I એમનેમ જો IR/2, બરાબર, ને 1.5 એમનેમ IR/2. બસ હવે શું કરવાનું, 10I એમનેમ ને આની જગ્યાએ IR/2 એની જગ્યાએ હું શું મૂકી શકું, આ 0.3, બરાબર, ને 1.5 એમનેમ. ને સમજાયું કે નહીં મેં શું કર્યું, બસ કાંઈ નહીં, ખાલી આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. હવે આ 10I એમનેમ ને આયા જો 1.5 માઇનસ 0.3 કરો, બરાબર. 1.5 એમનેમ માઇનસ 0.3. તો હવે બસ આનું સોલ્યુશન કર્યો ને તો આ મળશે તમને 0.12 એમ્પિયર. આ વસ્તુ સમજાય કે નહીં, ખાલી સિમ્પલ સોલ્યુશન. હવે આમાં આવો IR/2 એમનેમ અહીંયા શું છે 0.3. બસ હવે આઈની કિંમત આમાં મૂકવાની. IR એમનેમ રાખો ને આ શું થઈ જશે 0.6, બરાબર. હવે R ગોતવાનું એટલે 0.6 છેદમાં I. R એમનેમ 0.6 અને અહીંયા કેટલું તમને આપેલું આની કિંમત આઈની 0.12. આનું સોલ્યુશન કરો, 0.6 ભાગ્યા 0.12 કરો તો તમને આરની વેલ્યુ મળશે 5 ઓહમ જેટલી, બરાબર. સિમ્પલ, એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. અહીંયા જો આંતરિક અવરોધ હશે એ તમને 5 ઓહમ જેટલો મળે. અહીંયા જે મેઇન અવરોધ હશે, બરાબર, સર્કિટનો એ 10 ઓહમ છે અને જે આંતરિક અવરોધ છે એની વેલ્યુ કેટલી થઈ જશે, તો કે ભાઈ 5 ઓહમ, બરાબર. આના અડધા થઈ જાય, જે મેઇન અવરોધ હશે એના અડધા, 5 ઓહમ જેટલો. તો આ ટાઈપનું આનું સોલ્યુશન છે.